નમસ્તે. શ્રી વિજયાદશમી ઉત્સવને સૌને હાર્દિક શુભકામનાઓ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆતથી જ શ્રી વિજયાદશમી ઉત્સવ ઉજવતા આવ્યો છે. પરંતુ આ ઉત્સવ સંઘે ઊભો કરેલો એનો પોતાનો ઉત્સવ નથી, અપિતુ ભારતની ભૂમિનો હિન્દુ સમાજ હજારો સેંકડો વર્ષથી ઉજવતા આવેલો ઉત્સવ છે. પરંતુ આ વર્ષે આ ઉત્સવનું સંઘના સ્વયંસેવકો માટે એક વિશિષ્ટ મહત્ત્વ છે. એ વિશિષ્ટ મહત્ત્વ એ છે કે શ્રી વિજયાદશમી ઉત્સવના દિવસે જ પરમ પૂજ્ય ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારજીએ 27 સપ્ટેમ્બર 1925ના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી હતી, જેને આ વિજયાદશમીના દિવસે 100 વર્ષ સમાપ્ત થાય છે અને 101મા વર્ષમાં પ્રવેશ કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના શતાબ્દી વર્ષની ઉજવણી આ શતાબ્દી વર્ષ દરમિયાન 7 કાર્યક્રમો દ્વારા કરવા જઈ રહ્યો છે. એમાંનો પ્રથમ કાર્યક્રમ એટલે શ્રી વિજયાદશમી ઉત્સવ. શ્રી વિજયાદશમી ઉત્સવથી એના શ્રી ગણેશ શરૂ થયા છે. આગામી ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન પણ હાથમાં લેવાનું છે. ફેબ્રુઆરી મહિનામાં દરેક મંડળ વસ્તી સ્થાન પર એક હિન્દુ સંમેલનો દ્વારા એક પુનઃ ભારતના સમાજમાં રાષ્ટ્ર ચેતના જાગૃત કરવાના પ્રયાસના ભાગરૂપે આગામી મહત્ત્વના બીજા આ 2 કાર્યક્રમો છે. પ્રમુખ નાગરિક ગોષ્ઠી, યુવા સંમેલન, આ સદભાવ સામાજિક સદભાવ બેઠકો, આવા 7 કાર્યક્રમો દ્વારા સમાજની મધ્ય જવાનો છે. આગામી 25 વર્ષની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમાજ પરિવર્તનના 5 બિંદુઓ સાથે સમાજની મધ્ય કામ કરવા જઈ રહ્યો છે. એ 5 બિંદુઓ એટલે સામાજિક સમરસતા, સમરસ હિન્દુ સમાજ જ સમર્થ ભારતનું નિર્માણ થઈ શકશે એવા વિશ્વાસ સાથે સામાજિક સમરસતાના બિંદુ સાથે સમાજની મધ્ય જઈને કામ કરવાનું છે. પર્યાવરણ જળ સંરક્ષણ દ્વારા પણ સમાજમાં એક ચેતના જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નાગરિક શિષ્ટાચાર, કુટુંબ પ્રબોધન અને સ્વ આધારિત જીવન પદ્ધતિ, આવા જે 5 બિંદુ સમાજ પરિવર્તનના છે એ સમાજ પરિવર્તનના 5 બિંદુ સાથે આગામી 25 વર્ષમાં સંઘ કામ કરી અને સંપૂર્ણ ભારત વર્ષના હિન્દુ સમાજને આ ભૂમિકામાં લાવી અને એક સક્ષમ ભારત નિર્માણ કરી અને વિશ્વ શાંતિના માર્ગ પર અગ્રેસર બનવા માટે પ્રયાસરત થવાનો છે. અસ્તુ. ભારત માતા કી જય.